ફેસબુકમાં મેં વિડીયો અપલોડ કરેલો એના લીધે કોઈને લાગણી દુભાઈ હોય તો એના માટે હું માફી માંગુ અને દિલગીરી છું. ગત મંગળવારના રોજ ધંધુકામાં એક માલધારી યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. તેની ભૂલ ફક્ત એટલી જ હતી કે તેને સોશિયલ મીડિયામાં એક વિવાદ પોસ્ટ કરી હતી. આ પોસ્ટને લઈને તેને માફી પણ માંગી છે. તે વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. કિશન ભરવાડનો માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે સામે આવી રહ્યો છે. જે સમુદાયના લોકો ઉપર પોસ્ટ કરી હતી તેમના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હોય અને આ માફીથી પણ તેને સંતોષ ના મળ્યો અને તેને કિશન ભરવાડની હત્યા કરી લીધી છે. હત્યા કરવાનું આખું જે કાવતરું રચવામાં આવ્યું હતું. કિશન ભરવાડે આ પોસ્ટને લઈને માફી પણ માંગી હતી, પરંતુ છતાં પણ તે લોકોને સંતોષ ન થયો અને હાલ એક એમ કહેવાય કે તેમની હત્યાનું કાવતરું રચી અને હત્યા કરવામાં આવી છે. કિશનની હત્યા તેના ઘરથી 50 મીટર દૂર કરવામાં આવી હતી. જે જગ્યાએ કિશનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી જે પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર અત્યારે સામે આવી રહી છે. જે ફોટો વાયરલ થઈ રહ્યા છે. કિશનનું ઘર નાનકડી ડેલીવાળું છે અને તેના ઘરની આસપાસ ઝેરોક્સની દુકાનો પણ આવેલી છે. હાલ ધંધુકામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યું છે. જે ફોટા પણ સામે આવી રહ્યા છે. કિશનની હત્યા બાદ સમગ્ર ધંધુકામાં પણ બંધ પાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કિશનના પરિવારજનોને મળ્યા હોય અને તેમને સંતોષકારક જવાબ આપ્યો હોય તેવા સમાચાર આપ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર કિશન ભરવાડનો માફી માંગતો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે દિલગીરીથી માફી માંગી રહ્યા છે.